મારું અત્યારનું એવું માનવું છે કે એક્ટિંગ લઈ લો કે સિનેમા કે થિયેટર કે કોઈ પણ એવું ફિલ્ડ લઈ લો, એ છે ને સરકારી નોકરી જેવું છે. 10 લોકોની જરૂર છે, ફોર્મ 1 લાખ લોકો ભરે છે. હું સંભવ એટલું સમજી ગયો હતો કે મને આ કરવાની મજા આવે છે. અને મને મારા નાનીની વાત હજુ યાદ છે કે એમણે કહ્યું હતું કે બેટા, જે કામ કરવાની મજા આવે ને એ કામ તમે કરો ને તો તમને એમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. પ્રેક્ટિકલમાં મને ખ્યાલ છે કે તમને એક સવાલ આપવામાં આવ્યો હતો કે રૂની એક્ટિંગ કરીને બતાવો. હા, યશરાજ ફિલ્મ્સમાં એ પ્રકારનું ક્યારેય કામ થયું હતું. જે કે રણવીર સિંહનું આખું એનું હૃદય ખોલીને વાત કરે છે કે આખા ગામમાં બહેનોની સ્થિતિ કેવી છે, આ તે, અને ઇમોશનલ સીન છે. અને એ સીન એમણે જોયો હતો અને હું બસ મારું કામ પતાવીને યશરાજ સ્ટુડિયોમાંથી જતો હતો. તો એમણે હું પડે પ્રતિક, અને મને થયું કોણ બોલાવે છે. મને બોલાવ્યો. મને જો તમે ગિટારિસ્ટ હશો તો તમે ગિટાર એ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એક્ટર તરીકે અમને ખબર છે કે અમારું ઇન્સ્ટ્રુમેન્ટ અમારી બોડી છે, અમારું વોઇસ, અમારું મગજ છે. કે તમે જ્યારે એક્ટિંગ દર્પણ એકેડેમીમાંથી શરૂ કરી, એ સિવાય એ દરમિયાનમાં તમે સ્ટ્રીટ પ્લે પણ કરતા હતા લોકોની જાગૃતિ માટે અને એ બધું. અને તમારી સાથે મયુર પણ હતો અને બીજા 1-2 કલાકાર પણ હતા. તો એ દરમિયાન પણ તમારી મસ્તીઓ ઘણી ચાલુ રહેતી હતી. સિદ્ધિ તેને જય વરે છે, જે પરસેવે નહાય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાની મહેનતથી પોતાનો એક મુકામ હાસિલ કર્યો છે. એમાં જાનકી બોડીવાલા હોય કે મયુર હોય કે બીજા ઘણા એક્ટર છે જેઓએ આ મુકામને હાસિલ કરી છે. તો આવા જ એક એક્ટર આપણી સાથે છે આજે, જેને લોકો, એમના મિત્રો એવું કહે છે કે આ સળીબાજ છે, પણ ફિલ્મમાં અને એક્ટિંગમાં એ એક અલગ કિરદારમાં કેવી રીતે ઢળે છે, સાથે એની અત્યાર સુધીની જે સફર છે એ એની કેવી રહી, તેના વિશે આપણે જાણીશું. આપણી સાથે અત્યારે હાલ ગેસ્ટ તરીકે છે પ્રતિક રાઠોડ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સારું એવું નામ છે, તો આપણે એની સાથે વાત કરીશું. પ્રતિક, નમસ્કાર. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. અને મારી આ જે આપણી ચર્ચા છે એમાં ઈચ્છા છે કે તમે તમારા જે અત્યાર સુધીના અનુભવો છે એ અમારા દર્શકો સુધી પહોંચાડો. તમારી પહેલી એક શરૂઆત કરીએ તો તમે એક રાડો મૂવી છે, પછી ઓતારી મૂવી છે, એ સિવાય પણ અગાઉ પણ તમે ઘણા નાટકો પણ ભજવ્યા છે જેની અંદર તમે નેગેટિવ કેરેક્ટર પણ અપનાવી છે, બરાબર. તો આ જે અલગ અલગ કેરેક્ટર્સમાં ઢળતી વખતે મોટાભાગે તમે માઇન્ડમાં શું કેપ્ચર કરતા રહેતા હોવ છો? જેટલા પણ પાત્રો ભજવવાનું મોકો મળ્યો છે બધામાં હું એટલું ધ્યાન રાખતો હોઉં કે એ માણસ બનેલો લાગે, માણસ લાગે. નહીં તો મોસ્ટલી શું થતું હોય છે કે જ્યારે પણ પાત્રો ભજવાતા હોય ને તો સામાન્ય જે નવા એક્ટર્સ હોય કે એ એમને કાં તો એને હીરો કાં તો વિલન કરી નાખે. કારણ કે દરેક વ્યક્તિની અંદર હીરો અને વિલન છે. એ મને ઇન્સ્ટિટ્યૂટ, હું FTIથી ભણ્યો છું, એટલે અમને એવું શીખવાડવામાં આવ્યું છે કે એ ફક્ત એ ટાઈમ અને સ્પેસ અને સિચ્યુએશનના કારણે છે. દરેક વ્યક્તિ બધું જ કરી શકે છે. દરેક વ્યક્તિની અંદર ગાંધી પણ છે, દરેક વ્યક્તિની અંદર રાવણ પણ છે. એ ખાલી તમે અત્યારે એવા છો, તમે જેમ કે અત્યારે અહીંયા બેસ્યા છો એટલે આપણે વાત કરીએ છીએ. તમે કદાચ કોઈક મોટા ઘરમાં પેદા થયા હોત તો પણ થોડુંક વધારે ખાનપાન સારું હોત એટલે તમે થોડા વધારે ગ્લો હોત સ્કિન ઉપર, વધારે પોલિશ્ડ હોત. કે પછી તમે જેમ પેલું રેલવે ફાટકની આજુબાજુમાં લોકો રહેતા હોય છે ત્યાં જન્મ્યા હોત તો બહુ જ પાતળા હોત, જમવાનું એટલું બધું ના મળતું હોય, તમે કાળા થઈ ગયા હોત તડકામાં રહીને, તમારી ભાષા બહુ જ આપણે કહેવાય ને કે સ્લેંગવાળી, તમે કાળો અને ભદ્ર ભાષાનું વધારે, કારણ કે એ જીવન છે એમનું. તો એ બધી જ વસ્તુ હું ધ્યાનમાં રાખતો છું કયું પાત્ર છે. અને પાત્ર ભજવતી વખતે હું ધ્યાન રાખું છું કે એ પાત્રનું શું માનવું છે. જેમ કે ગબ્બર સિંહ શોલે બધાએ જોઈએ છે, તો ગબ્બર સિંહને ક્યારેય હું નથી લાગતું કે એ ખોટો છે. એના માટે એ જે કરે છે સાચું જ છે. પોતે તો પોતાનો હીરો જ છે. હા, જો એને એવું લાગવા માંડશે કે ભાઈ એ ખોટો છે તો પછી એવું કંઈ કરશે જ નહીં. તમે વાતમાં એક વાત કરી કે તમે FTIથી એક્ટિંગ શરૂ કરી. આ તો તમારા માટે બહુ મોટું અચીવમેન્ટ હશે જે તે સમયે જ્યારે એડમિશન લીધું. હા, એટલે મેં BCom ગ્રેજ્યુએટ કર્યું પહેલાં સોમલલિત કોલેજમાંથી. પછી મને ઇન્ટરેસ્ટ હતો આમાં, કોલેજમાં યુથ ફેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું. પણ ઘરમાં એવું છે કે ફેમિલીમાં 2 જ ઓપ્શન હતા. કારણ કે મારા ફેમિલીમાં બહુ જ બધા લોકો ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને મારા 1-2 કઝિન્સ, મારો એક ફ્રેન્ડ, 2 ફ્રેન્ડ એ ડિફેન્સમાં છે. એટલે મારો 2 કઝિન પોલીસમાં છે, મારો એક બહુ જ સ્કૂલનો ફ્રેન્ડ છે એ આર્મીમાં છે, બીજો એક સ્કૂલનો ફ્રેન્ડ છે એ ફાયર ડિપાર્ટમેન્ટમાં છે, મસ્કતમાં કામ કરે છે. તો તમારી પણ બોડી આર્મી અને પોલીસમાં જવા જેવી લાગે છે. એટલે એ ઈચ્છા હતી કે પોલીસમાં જવું છે. પરિવારે પણ કીધું. હા, એટલે ત્યારે હું કોલેજ દરમિયાન હું એની તૈયારી કરતો હતો. મને એવું કે GPSCની એક તૈયારી કરીશું
અને આપણે ક્લાસ 2 તરીકે તો આ એક્ટિંગ તરફ આપણે એટલે જ મેં તૈયારી કરી 2 વર્ષ આપ્યા પણ પછી એમાં સફળતા ના મળી અને પછી આમ થોડુંક હતાશ થઈ ગયો કે હા ઈશ્વરની બી કદાચ એવી ઈચ્છા હશે આટલી મહેનત કરી નથી થયું અને કોલેજમાં 2005થી હું આ FTIના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કટિંગ્સ આવતા હતા કારણ કે ત્યારે તો ઇન્ટરનેટ એટલું બધું હતું નહીં અને જે પણ બધી એડ્સ જે આપણે હવે આજકાલ વેબસાઇટ પર ને ઇઝીલી જોઈએ છીએ ત્યારે ન્યૂઝપેપરમાં આવતી હતી તો હું 2005થી મેં એના બધા જ કટિંગ્સ ભેગા કર્યા હતા અને ઘરે પપ્પાને બતાવ્યું પપ્પા મારે અહીંયા જવું છે એટલે એમને સમજાવવા પડ્યા કે તમારા જેટલા પણ ફેવરેટ એક્ટર છે એ પછી જયા ભાદુડી હોય મિથુન હોય શત્રુઘ્ન સિન્હા હોય એ બધા ત્યાંથી ભણ્યા છે એટલે ત્યારે એમને પણ ખબર પડી કે આવું કોઈક સંસ્થા છે જ્યાં તમે એક્ટિંગ ભણી શકો. અચ્છા. એમને પણ પહેલી વાર ખબર પડી. હા. તેમણે કહ્યું કે અહીંયા ભણીને તારે જવું હોય એક્ટિંગ કરવી હોય તો તું જા, નહીંતર અમને તું મુંબઈ જઈને તારું કેરિયર બગાડીશ, ખોટું સંઘર્ષના જીવન પછી ખબર નહીં કેવું થાય. એ અમારો મત નથી, અમારો સાથ નહીં હોય, પણ તારે કરવું હશે તો પછી અમે તને સપોર્ટ કરીશું એમ. પણ પછી FTIની એક્ઝામ બી ફર્સ્ટ ટાઈમમાં ના થયું કારણ કે બહુ ટફ હોય છે. બધા જ 20 જેટલા સ્ટુડન્ટ્સ લેવાના હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને મેં બહુ કંઈ કર્યું જ નહોતું. કોલેજમાં જસ્ટ યુથ ફેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું. સેકન્ડ ટાઈમ મને મારા ગુરુ નિસર્ગ ત્રિવેદીની સાથે મુલાકાત થઈ. દર્પણમાં મેં શરૂ કર્યું છે, મલ્લિકા સરાભાઈ મૃણાલી સરાભાઈની જે સંસ્થા છે એકેડેમી, હા, ત્યાં હું ગયો. ત્યાં મેં મારા થિયેટર જર્નીની શરૂઆત કરી. ત્યાં મને મારા ગુરુ નિસર્ગ ત્રિવેદી મળ્યા. તમે આની વચ્ચે એટલે આ FTIનું જ્યારે તમારું એડમિશન થયું એની વચ્ચે પત્રકારિતા પણ શરૂ કરી હતી. એમાં લગભગ તમારો ટાર્ગેટ હતો PR તમારે જવું હતું. કરેક્ટ. એટલે એમાં એવું હતું કે ફર્સ્ટ ટાઈમમાં મારું એડમિશન ના થયું, તો પણ ફર્સ્ટ ટાઈમે પણ હું 3rd રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. એટલે મેં FTIની રિટર્ન એક્ઝામ ક્લિયર કરી હતી, મેં એનું 2nd રાઉન્ડ ઓડિશન અને ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કર્યું. 3rd રાઉન્ડમાં મને ખબર પડી ગઈ હતી કે નહીં થાય, કારણ કે આજુબાજુના લોકો એટલા સારા હતા. પપ્પાએ કહ્યું આમાં જ જવું છે જા, પણ સાથે કંઈક બીજું તો કર. તું 6-8 મહિના ઘરે બેસી રહીશ એના કરતાં આની નજીકનું જે પણ હોય એ તું ભણ. એટલે શોધતા મને ખબર પડી મીડિયા, આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા કે જે છે મીડિયામાં આપણે જઈ શકીએ. તો એટલે મેં જર્નલિઝમને આપણે એ બેચમાં સાથે હતા, આપણે બેચમેટ હતા. તો 6 મહિના સુધી કર્યું ને પછી FTIમાં એડમિશન થઈ ગયું. એટલે પછી મેં 6 મહિના સુધી હું ભણી શક્યો. એટલે માની લો કે અત્યારે એક્ટર ના હોત તો એક PR ઇન્ડસ્ટ્રીમાં અથવા તો પોતે કોઈ PR અથવા જે ન્યૂઝ પ્રેઝન્ટર્સ હોય છે એ બેમાંથી કોઈ એક, એટલે કેમેરાની સામે કે કંઈક એ પ્રકારનું કે જે ક્રિએટિવ કામ હોય છે કે જેમાં કંઈક ક્રિએટ કરી શકાય એવું કરવાની ઈચ્છા હતી. તો જ્યારે આમ તો જોવા જઈએ તો ઘરમાં જ્યારે દીકરો એમ કે મારે એક્ટર બનવું છે તો લગભગ દરેક પહેલાં હશે અથવા તો મજાકમાં ઉતારે, અચ્છા, અથવા તો કદાચ જો કોઈએ સિરિયસ લીધું હોય તો જેમ તમારા ફાધરે ચિંતા વ્યક્ત કરી એ રીતે ચિંતા પણ થાય કે ભાઈ આના કરિયરનું શું થશે. બરાબર. મને લાગે છે કે એ ટાઈમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આટલું મોટું જે કહેવાય ને એટલું બધું નહોતું. હું કદાચ વાત કરું જૂના એટલે પપ્પાના સમયની વાત કરું તો જે એ ટાઈમના મૂવી હતા ગુજરાતી મૂવી, નો ડાઉટ એ વખતે ખચોખચ સિંગલ સ્ક્રીનના થિયેટર હતા છતાંય ભરાઈ જતા હતા. પણ એ ટાઈમે જ્યારે તમે નક્કી કર્યું એ ટાઈમે એટલું બધું નહોતું. તો આવો ડર તો તમારા પરિવારને પણ હશે ને? એટલે હું સંભવ એટલું સમજી ગયો હતો કે મને આ કરવાની મજા આવે છે. અને મને મારા નાનીની વાત હજુ યાદ છે કે એમણે કહ્યું હતું કે બેટા જે કામ કરવાની મજા આવે ને એ કામ તમે કરો ને તો તમને એમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. એમનું જે નાના જે ઘરડા લોકો હોય એમનું જે વિઝડમ છે ને બહુ રીતે કામમાં આવે. અને મને બહુ મજા આવતી હતી એક્ટિંગમાં. જ્યારે મેં પહેલી વાર પ્લે કર્યું હતું તો મને આખી સ્ક્રિપ્ટ યાદ હતી. મને એમાં 7 પાત્રો હતા, 7 પાત્રોના ડાયલોગ્સ યાદ છે, ક્યાં કેવી રીતનું બ્લોકિંગ છે બધું યાદ હતું. મેં ક્યારેય એવી મહેનત અલગથી નહોતી કરી પણ મને મજા આવતી હતી. એટલે મને હતું કે આ એવી જગ્યા છે કે જે મને મજા આવે છે. અને પછી મમ્મી પપ્પાને મેં એવી રીતે કન્વિન્સ કર્યા કે કદાચ જો હું બહુ સારો એક્ટર ના બન્યો તો પણ હું અહીંયાથી આ PG ડિપ્લોમાની ડિગ્રી છે એટલે મને કોઈ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી શકે છે. કારણ કે FTI જે છે એ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. તો એ માસ્ટર્સના ઇક્વિવેલન્ટ. હા, એટલે એ તો મમ્મી પપ્પાને મનાવવાની વાત હતી પણ મનમાં ટાર્ગેટ હતું. હા, કે કારણ કે મારું એવું માનવું છે ને બધા જ મા બાપને થાય કે જેમને પણ આવું ક્રિએટિવ ફિલ્ડ, એટલે મારું અત્યારનું એવું માનવું છે કે એક્ટિંગ લઈ લો કે સિનેમા કે થિયેટર કે કોઈ પણ એવું ફિલ્ડ લઈ લો એ છે ને સરકારી નોકરી જેવું છે. 10 લોકોની જરૂર છે, ફોર્મ 1 લાખ લોકો ભરે છે. હા, બધા લોકો. તમે કોઈને પણ, તમે આજે અહીંયાથી આપણે સ્ટુડિયોમાંથી બહાર જઈએ, તમે કોઈને પણ બહાર મળીને કહેજો કે મારે એક શોર્ટ ફિલ્મ બનાવી છે, એ ના નહીં પાડે. કારણ કે એક્ટિંગ કરો, હા એક્ટિંગ તો આવડે છે, એક્ટિંગમાં શું કરવાનું,
કોઈ ના નહીં પડે. તમે એમ કહેશો કે આવી રીતે મારે જર્નલિસ્ટ બને ઇન્ટરવ્યૂ લેવાનું, અરે યાર ઇન્ટરવ્યૂ લેતા ના આવે. કારણ કે એક્ટિંગ જે છે ને આપણે રોજબરોજ જે આપણે ઇમોશન્સ કરીએ છીએ એની આસપાસ હોય છે. એટલે બધાને એવું લાગે છે કે એક્ટિંગ આવડે છે, અને જે સાચી વસ્તુ, બધા જ એક્ટર છે. આપણે રિયલ લાઈફમાં એક્ટિંગ કરીએ જ છીએ. હમણાં આપણે બહાર મળ્યા ત્યારે તમે અત્યારે આપણે બંને કેવા આમ ખબર છે કે આપણે ગંભીર રીતે આખું કરવાનું, બહાર આપણે હસતા હતા તો બહાર એ ફેસ ચાલતો હતો. એટલે બધા જ માણસો રિયલ લાઈફમાં એક્ટિંગ કરે જ છે. જો ના કરે તો કેટલા ઝઘડા થાય. જો આમ જે સાચું હોય મનમાં એ કહી દો તમે તો કેટલા ઝઘડા. તો આમે પણ દુનિયા સત્યની બી એટલી જરૂર છે એવી વાત પણ છે. એટલે બધા જ ઇમોશન સાથે તો રમે જ છે. એક્ટર, પ્રોફેશનલ એક્ટરની સ્ક્રીન એક્ટરમાં એટલો ફરક છે કે જેમ કે તમે પણ એક્ટર છો, પણ હું તમને એમ કહું કે મને આ 5 લાઈન તમે આ ઇમોશનમાં કરીને બતાવો, જો તમે કરી શકો તો તમે પ્રોફેશનલ એક્ટર છો. અને જો એ જ લાઈન આપણે જેમ કે અત્યારે શૂટ કરીએ છીએ તો ફિલ્મમાં એ અલગ અલગ એંગલથી શૂટ કરવા આવે. એટલે અત્યારે એક ટેક થયો, પછી થોડી વાર પછી લાઇટિંગ ચેન્જ થાય, પછી ફરી એ ટેક થયો. એવી રીતે તમને 5, 10, 20 જેટલી પણ વાર એ કરવામાં આવે, તમે બધી વાર એ કરી શકો તો તમે સ્ક્રીન એક્ટર છો. સિમ્પલ વસ્તુ છે. FTIIમાં જ્યારે તમે એડમિશન લીધું એ વખતે એક રિટર્ન એક્ઝામ હોય, જેમ આપણે બીજા બધામાં હોય છે રિટર્ન એક્ઝામ, પછી એક પ્રેક્ટિકલ બી. પ્રેક્ટિકલમાં મને ખ્યાલ છે કે તમને એક સવાલ આપવામાં આવ્યો હતો કે રૂની એક્ટિંગ કરીને બતાવો, કંઈક અલગ જ હતો. જ્યારે આ સવાલને તમે કેવી રીતે હેન્ડલ કર્યો હતો શરૂઆતમાં? કારણ કે એ તો અચાનક જ પૂછાતી. બિલકુલ, એ ઓન સ્પોટ એ ઇમ્પ્રોવાઇઝેશન તમને થ્રો કરે કે તમારું ઇમેજિનેશન કેટલું છે. એટલે મને એ એક્સરસાઇઝ હજુ યાદ છે. એમાં અમને 3 જણાને પાર્ટનર બનાવ્યા હતા અને એવું કહ્યું હતું કે તમે 3 છો, એક જણ રૂ બનશે, એક જણ લિફ્ટ બનશે અને એક જણ એ સોય બનવાનું છે. હવે તમે 3 છો, અમે તમને 3 મિનિટ આપીએ છીએ, અમને એક સીન કરીને બતાવો. તો પછી અમે આખો એક સીન બનાવ્યો હતો કે રૂ અને જે સોય છે એ કોઈકને શોધવા નીકળે છે, અને શોધવા નીકળે છે પછી લિફ્ટમાં જાય છે. તો લિફ્ટ એમની સાથે વાતો કરે છે કે તમે ક્યાં જાઓ છો, શું કે આવી ત્યારે અમારો એક સાથી છે ખોવાઈ ગયો છે, તો અમે એને શોધીએ છીએ. તો એ બહુ બ્રિલિયન્ટ એક્સરસાઇઝ હતી. મને હજુ સુધી યાદ છે કે આપણે ચર્ચા થઈ હતી, તમને પણ યાદ છે. એટલે ઇન્સ્ટિટ્યૂટમાં એ જે એન્ટ્રન્સ એક્ઝામમાં થ્રો કરતા હોય છે કે એ જોવા માટે કે આ જે છે વ્યક્તિ એ કેટલું કરી શકે છે. એ ઓન સ્પોટ તમને આપવામાં આવે છે. જેમ કે આપણે, તમે પણ જર્નલિસ્ટ છો કે એકદમથી આપણે સ્પોટ પર તમે ઇન્ટરવ્યૂ લેવા જાઓ તો કંઈ પણ થઈ શકે છે. તમે એ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરો છો એ જ વસ્તુ છે. અચ્છા, કે તમે શૂટ કરતા હો અને એકદમથી આપણે નક્કી કર્યું છે કે ભાઈ દિવસ હશે આ તે, ને એકદમથી વરસાદ પડવા લાગ્યો, હવે તમારે ઓન સ્પોટ સીન થોડો ચેન્જ કરવાનો છે, તો એ કેટલો એક્ટર અડેપ્ટ કરી શકે એ માટેની ઘટના છે. હવે અત્યારે હાલ તમારો શું પ્રોજેક્ટ ચાલે છે કંઈક એક્ટિંગમાં? હમણાં એક અનિશ શાહ કરીને ડિરેક્ટર છે જેમની છેલ્લી ફિલ્મ ઉડન છું આવી હતી, એ એક ફિલ્મ બનાવી રહ્યા છે. એ ક્રાઇમ થ્રિલર છે, એનું શૂટ હમણાં ચાલી રહ્યું છે. અચ્છા, જે પેલી ડિજિટલ અરેસ્ટ પર છે એ? ડિજિટલ અરેસ્ટ પર જે એની આખી વાત છે, જે આજકાલ બહુ જ થઈ રહ્યું છે અને જેનું બધાને ખબર હોવા છતાં જે થઈ રહ્યું છે. એટલે આ ફિલ્મ એક રીતે થઈને જાગૃતિ લાવવાની બી એક મેસેજ કન્વે કરે છે. બિલકુલ કહી શકાય. કારણ કે એ એવી વસ્તુ છે કે પહેલી વાર જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને પણ થયું કે યાર આ લોકો આટલા કેવી રીતે આમ કોઈની પણ વાતમાં આવી જાય. અને કરોડો રૂપિયા જાય છે. ગાંધીનગરના પેલા ડૉક્ટર આઈ થિંક 18 કરોડ હતા. હમણાં થોડા દિવસ પહેલાં પણ આઈ થિંક કોઈકનું આવ્યું છે, એમને પણ. અને આવી મોટી રકમ જે જાય છે, તો એ ફિલ્મમાં એ બહુ મોટો ભાગ છે. તમે હમણાં એક બીજું એક વશ મૂવી માટે પણ કંઈક કામ કરેલું છે એ? કારણ કે હાલ લગભગ ગુજરાતી જે ફિલ્મો જે આવી છે એમાં મેં હમણાં વશના લોકોના આપણે રીલ્સ ને સ્ટેટસ જોઈએ તો જે લોકો મૂવી જોવા જાય છે ને એ પણ એક્સાઇટ છે. અને મેં ઘણા થિયેટર્સને ખચોખચ ભરેલા પણ જોયા છે. આમાં શું છે આ ફિલ્મમાં અને એમાં તમારું શું રોલ છે? વશ 2માં હું એક્ટિંગ કોચ છું. એમાં જેમ વશ 1 જો તમે જોઈએ છે તો એમાં એક આર્યા કરીને કેરેક્ટર છે. એ છોકરીની સાથે જે જાનકી બોડીવાલાએ પ્લે કર્યું છે ને, જેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે, એમણે બહુ જ સુંદર રીતે ભજ્યું છે ને એ એમનું વશીકરણ થાય છે. આ લેવલ 2 છે. આમાં કૃષ્ણદેવી યાજ્ઞિક સરે આ ફિલ્મ લખી છે અને એમણે ડિરેક્ટ કરી છે. અને આમાં 250 છોકરીઓનું વશીકરણ થાય છે. તો 250 છોકરીઓને કાસ્ટ કરવી, એમને ટ્રેન કરવી, એટલે કાસ્ટિંગ ભાવેશ ભાનુ સર કાસ્ટિંગ ક્રાફ્ટ એમણે કર્યું છે. એ છોકરીઓને ટ્રેન, એમને ગાઈડ મેં કરી છે, એમને કોચ કરી છે. કારણ કે બહુ જ એવું લાગવું જોઈએ કે સિમિલર છે બધાને, કારણ કે બધાને વશીકરણ થાય છે, એ બધાનું સિમિલર લાગવું જોઈએ. એવું ના લાગે કે કોઈકનું થોડુંક બહુ જ અલગ છે, કોઈકનું બહુ અલગ છે. એટલે જેટલું યુનિફોર્મિટી લાવી શકાય ને જેટલું એમને વધારે ટ્રેન કરી શકાય. કારણ કે એ જે એજ ગ્રુપ છે એ અમારે જોયું હતું 12 થી 16, 17 વર્ષનું. એટલે સ્કૂલની છોકરીઓ લાગે, હાયર સેકન્ડરી સ્કૂલની છોકરીઓ લાગે. તો એ એજ ગ્રુપમાં અમને 200-250 છોકરીઓ મળતી જ નહોતી.
અમે એટલા બધા ઓડિશન્સ કર્યા, કારણ કે એ દરમિયાન અમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શૂટ કરતા હતા. એ દરમિયાન એક્ઝામ્સ ને આ તે, એટલે બહુ જ બધા ઓડિશન્સ કર્યા. ઓલ ઓવર ગુજરાતથી ઓડિશન્સ થયા અને પછી અમે 150 છોકરીઓનું કાસ્ટિંગ કર્યું. બીજી જુનિયર છોકરીઓ છે, એટલે એ બધી છોકરીઓને કોચ કરવાનો, સીન સમજાવવાનો, સીનમાં ડિરેક્ટરને શું જોઈએ છે ત્યાં સુધી એમને લઈ જવાનું, એક્ટિંગ કોચ. આવું જ એક કામ લગભગ તમે બોલિવૂડના એક એક્ટર છે આપણે રણવીર કપૂર, રણવીરસિંહ, એમની સાથે પણ લગભગ જયેશભાઈ જોરદાર મૂવી હતું. એના માટે પણ તમારો એક રોલ હતો, જે કેમેરાની પાછળ હતો, કેમેરાની આગળ નહીં, પણ એમાં એ શું હતું? હા, એમાં એવું હતું કે એમાં હું કેરેક્ટર અંડરસ્ટડી હતો. એટલે એમાં એવું એ બહુ મજાનું છે કે બહુ રેરલી, જ્યાં સુધી મને ખબર છે, યશરાજ ફિલ્મ્સમાં એ પ્રકારનું ક્યારેય કામ થયું નહોતું. રણવીર સિંહ ત્યારે 83 એમની જે ફિલ્મ છે એમનું શૂટ ચાલતું હતું. એમના સ્ક્રિપ્ટ બહુ ગમી ગઈ હતી, પણ એમની પાસે પ્રેપ કરી શકે એવો સમય નહોતો. એટલે જે એમના ડિરેક્ટર છે દિવ્યાંગ ઠક્કર, જે આપણા ગુજરાતી છે, જેમણે BR જેવી ફિલ્મને કેવી રીતે જઈશમાં કામ કર્યું છે, એમણે આ વાર્તા લખી છે અને ડિરેક્ટ કરી છે. તો એમાં મેં બીજા કેરેક્ટર્સ માટે ઓડિશન આપ્યું હતું ને એમને ગમ્યું, અને એમણે આવી રીતે અંડરસ્ટડી માટે કોઈકને શોધી રહ્યા હતા કે જે આખું કેરેક્ટરનું એક સ્કેલેટન તૈયાર કરે. એટલે એક બેઝિક સ્કેલેટન, એટલે બેઝિક માળખું, કે તમે એક માળખું તૈયાર કરો. એટલે રણવીરને જે પણ કોઈ કિરદાર આપવામાં આવ્યું હતું એ કેવી રીતે ભજવશે એનું એક પહેલેથી એનું એક ડિઝાઇન, ડિઝાઇન, હા, એ કેરેક્ટર કેવા પ્રકારનું હશે, એનો લુક કેવો હશે, એનો લુક આખો ટ્રાયલ મારી પર થયો હતો, કોસ્ચ્યુમના ટ્રાયલ, એ કેવી રીતે બોલશે, કે એની બોડી લેંગ્વેજ કેવી હશે, એ કયા શબ્દો વધારે વાપરતો હશે. તો એ આખું કેરેક્ટર ડિઝાઇન ડિરેક્ટર સાથે બેસીને કરવાનો મોકો મળ્યો હતો. અમે સીન શૂટ કરતા હતા અને પછી રણવીર સરે આવીને જોયા, એમને મજા પડી. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી અને એ બહુ જ મહેનતું, એટલે મેં જોયેલા જેટલા સૌથી હાર્ડવર્કિંગ એક્ટર્સ હોય એમાંના એક છે. રણવીરને પણ તમારી જેમ જ સડીબાજ કહેવામાં આવે, એમની પણ ઇમ્પ્રેશન આવી જ છે અને તમને બી આવું કહેવામાં આવે, એવું કેમ કહે છે લોકો? હવે એ જે અમુક મિત્રો હોય એમને એવું લાગે કે છે, પણ એટલે એ આઈ થિંક તમે જ્યાં પણ જાઓ, હું કરતાં એટલું શીખ્યો છું કે તમારે તમારા કામને સિરિયસલી લેવાનું છે, તમારી જાતને નહીં. એટલે જો તમે તમારી જાતને પણ સિરિયસલી લઈ લેશો તો બહુ વધારે ગંભીરતા થઈ જશે. અને જીવનમાં બહુ જ બધું છે ઓલરેડી જે ગંભીર છે, તો પછી આપણે આપણી જાતને ગંભીરતાથી ના લઈએ, એટલું મને આટલા 15 વર્ષમાં ધીમે ધીમે ખબર પડી રહી છે. તો સેટ ઉપર બી આવી મસ્તી ચાલતી જ હશે? હા, સેટ ઉપર પણ એટલે કેવું, આમાં પ્રોફેશનલિઝમ ને પંક્ચ્યુઅલિટીને બધું બહુ હોય છે કે જ્યારે સીન ચાલતો હોય એની વચ્ચે કોઈ બધા જ પોતાના કિરદારમાં, હા, કે જે ઝોનમાં છે, કે જે સીન ચાલે, એક સીન પત્યો પછી બીજું સીન શરૂ થવાનું, એમાં 1-8 કલાક લાઇટિંગ સેટઅપ ચેન્જ થવાનું, ત્યારે બધા હસતા રમતા મસ્તી કરતા હોય. મને હજુ યાદ છે કે એમાં એક બહુ જ મજાનો સીન છે કે રણવીર સિંહનું આખું એનું હૃદય ખોલીને વાત કરે છે કે આખા ગામમાં બહેનોની સ્થિતિ કેવી છે, આ તે, અને ઇમોશનલ સીન છે. અને એ સીન એમણે જોયો હતો અને હું બસ મારું કામ પતાવીને યશરાજ સ્ટુડિયોમાંથી જતો હતો, તો એમણે હું પડે પ્રત્યેક, અને મને તો કોણ બોલાવે છે, એમણે બોલાવ્યો મને. અને ત્યારે મનીષ શર્મા સર, કે જે એના પ્રોડ્યુસર છે, એમણે બોલાવ્યો અને પછી આમ ટાઈટ હક કર્યું કે યાર ક્યાં સીન કિયા તુને, મજા આएगा साथ में काम करते हैं. અને એટલે બહુ જ સિક્યોર એક્ટર છે. અને કોન્સ્ટન્ટ જ્યારે સીન શરૂ થતો હોય તો મને પૂછે કે આ બોલને એકવાર કેવી રીતે છે, કોન્સ્ટન્ટલી ઓબ્ઝર્વ કરતા હોય કે આ કઈ રીતે કરે છે, શું કરે છે. એટલે બહુ જ શાર્પ, બહુ જ મહેનતું, અને અત્યારે જે જ્યાં છે ને એમાં કમ્પ્લીટલી એમની મહેનત છે. અને જે આપણને પર્સોના જે દેખાય છે ને, કે જે આટલું આમ લાર્જર દેન લાઈફ એમનું જે અટાયર હોય બધું જ, એ કામ કરતી વખતે કમ્પ્લીટલી ઓપોઝિટ છે. એકદમ ફોકસ્ડ, કોઈ જ નો નોનસેન્સ. જ્યારે કામ કરતા હોય ત્યારે કામ કરવાનું, જ્યારે મસ્તી કરતા હોય ત્યારે મસ્તી કરવાની. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ. કે એટલે તમને ખબર પડે કે જે આપણે બધા જ જે હિન્દી ફિલ્મ સ્ટાર્સ કે જે એક્ટર છે બધાને જોઈએ છીએ, તો એ એમની બીજી એક પર્સનાલિટી પણ છે કે જે એમના અંગત મિત્રો કે જે એમની સાથે કામ કરતા હશે એમને જ ખબર હશે. બાકી આપણે ખાલી એ જ પેલું એમનું ગ્લિટ્સ અને ગ્લેમર જોઈએ છીએ કે પણ એમની પાછળ જે મહેનત લાગે છે એ બહુ જ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને કેમનું છે? કારણ કે મહેનત શું તમને પણ દેખાય છે. મને છેલ્લા સમયથી કે અમુક જે મૂવીઝ જેમ કે આ વશ જોઈએ, બરાબર, પછી પેલું ફાટીને કરીને એક કોમેડી હોરર, બરાબર, થીમ, મારું એવું માનવું લાંબા ટાઈમથી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો તમે કોમેડી નથી આપતા તો પછી એ મૂવી નથી ચાલતી, બરાબર. પણ ગુજરાતી ઓડિયન્સને અલગ અત્યારે હાલ જેમ કે હોરર ચાલવા લાગ્યું છે થોડું, બરાબર, લોકો, પછી આ થ્રિલર આવ્યું, થ્રિલરમાં છે,
પછી પોલિટિકલને ત્યાં સુધી જવામાં આ ઓડિયન્સ કેટલો સમય રહેશે એવું અંદાજ છે? એટલે આમાં તાળી બે હાથથી વાગે, મારું એવું માનવું છે. કારણ કે આપણું જે પ્રેક્ષક છે એમણે બહુ જ સારી થ્રિલર, પોલિટિકલ ફિલ્મ્સ, પોલિટિકલ થ્રિલર કે ડ્રામા, એ બધા જોનરને હિન્દીમાં જોયેલી છે. ગુજરાતી ઓડિયન્સ બહુ જ એડેપ્ટેબલ છે, એમને હિન્દીમાં જોવે છે. અને હવે તો OTTના કારણે આખી દુનિયાની ફિલ્મ્સ જોવે છે. એટલે તમે એમને સારું આપશો તો એ બિલકુલ જોશે. એનું ઉદાહરણ તમે જેમ વશ છે કે ફાટીને જો કહ્યું કે જે બહુ જ પહેલાં બેયાર આવી હતી, રોંગ સાઈડ રાજુ હતી, કે જે હેલ્લારો, પછી કેડી સરે જે ડિરેક્ટ કરી હતી શું થયું, કરસનદાસ પે એન્ડ યુઝ, કે જેનો કન્સેપ્ટ છે કે એક લવ સ્ટોરી છે પણ જે ટોયલેટ ચલાવે છે એની છે. એટલે તમે એમને વાર્તા કેટલી સરસ રીતે પીરસો છો કે બંધાઈ જાય તો એ બધું જ જોશે. હવે એમાં છે એવું કે એમણે સારું જોયેલું છે. અને આપણે અહીંયા હજુ એવું કહેવાય કે બહુ જ બધા એવા ડિરેક્ટર જે સિઝન્ડ છે પણ એમને તમારે શું કહેવાય, એમને એ ફિલ્મ લોકો સુધી પહોંચાડતા, કારણ કે દરેક વ્યક્તિનું એક જોનર હોય. જેમ કે સંદીપ પટેલ સર છે તો એ રોમાન્સ સરસ રીતે પીરસે છે, બધાનું એક એવું હોય છે. તો એ ધીરે 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 ઓડિયન્સ સુધી પહોંચશે. અને તમે સારી ફિલ્મો આપો છો તો એ જોવે જ છે. એટલે બંને બાજુ અહીંયાના મેકર સારી ફિલ્મ આપશે એટલે લોકો જોશે, અને લોકોની પણ એક એક્સપેક્ટેશન છે કે જેમ કે મને યાદ છે કે હું હોરર નથી જોઈ શકતો, મને ડર લાગે છે, પણ હું પોતે જોવા જાઉં છું. જેમ કે જમકુડી ફિલ્મ જોવા ગયો હતો તો મને યાદ છે હું 6ઠ્ઠા વીકમાં જોવા ગયો હતો અને હાઉસ ઓલમોસ્ટ 70% હાઉસ હતું. ઓહો. હા, એટલે છે ગુજરાતી પ્રેક્ષકોને હ્યુમર કોમેડી જોવું ગમે છે, પણ ખાલી એ જ જોવે છે એવું નથી, નહીતર તો આ બધી કોઈ ફિલ્મો ચાલી જ ના હોત. એટલે સારી બનાવેલી વાનગી બધાને ખાવી ગમે. હા, સિમ્પલ વસ્તુ. હા. બીજું એક તમે જ્યારે શૂટ કરતા હોય, ખાસ કરીને તમને હું જોયા હતા મેં રાડો મૂવીમાં, તો રાડો મૂવીની અંદર જે આ તમને કિરદાર મળ્યું, તો એ કિરદાર માટે તમે પોતે એપ્રોચ કર્યો હતો કે પછી એના માટે તમે સિલેક્ટિવ હતા ઓલરેડી? ના, મેં એમનું જે કાસ્ટિંગ કર્યું હતું, અભિષેક શાહ કાસ્ટિંગ કર્યું, અભિષેક સર અને એકતા મેમ જે સંભાળે છે એમના ત્યાં મેં પહેલાં ઘણા બધા ઓડિશન્સ આપેલા છે અને એમના થ્રુ ઘણા બધા કામ કરેલા છે. સો એ કેરેક્ટર માટે એમને હતું કે હા, પ્રતિક આ કેરેક્ટર કરી શકે. એટલે એ જ્યારે પાત્ર મળ્યું ત્યારે હું એ પાત્ર પેલું જે સેનેટ લીડર હોય છે અને જે એનો એક અલગ જ મિજાજ છે અને અલગ ખૂબ જ ખુન્નસ, અલગ વિચારધારાવાળો માણસ છે ને. હું બહુ જ્યારે કેડી સરને પહેલી વાર કે જે એમના એસોસિએટ ક્રિએટિવ ડિરેક્ટર હતા ચિન્મય પરમાર, એમને મળવા ગયો, એમને હું બહુ એકદમ 75 kgનો પાતળો નોર્મલ, એમણે કહ્યું યાર આવી રીતે તો આ અઘરું લાગશે કન્વિન્સિંગ કરું, તો તમે થોડું વજન વધારો. એટલે એમાં મેં 15 કિલો વજન વેઇટ ગેઇન કર્યું હતું, જસ્ટ કે લાગે કે એક મારશે આ માણસ તો પેલો ઊભો નહીં, પડછંદ બોડી એવું, એમ કે આ લાગશે કે આ છે ભૈયા. તો પછી એ રીતે મેં વજન વધાર્યું, વાળ હેરસ્ટાઈલ એમાં, પછી બીએડ, એટલે લુકની સાથે જેટલા એક્સપેરિમેન્ટ થઈ શકે. સાયકોલોજીકલી તો તમે એ પાત્ર બનાવો છો, એનું મગજ તમને ખબર પડી જાય તો એ અડધું કામ થઈ જાય છે. પછી તમે એ પાત્ર જેવા લાગો એટલે એ લોક થઈ ગયું. તો આ કેવી રીતે? અમારે આ બોડી થોડુંક ઉતારવું હોય તો આટા આવી જાય. તમે આમ મોટાભાગે કલાકારો ફટાફટ બોડી બનાવી દે અને ઉતારી પણ દેતા હોય. શું ખાસ કરીને ટ્રેનર એવા મળે છે? એવું શું હોય છે? એટલે એમાં કેવું છે, તમારે બે વસ્તુ, કારણ કે એક્ટરને ખબર છે કે આ જ અમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એક્ટિંગમાં એવું કહેવાય છે કે જેમ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ, જો તમે પ્રિન્ટ મીડિયા હો તો તમારું પેન એ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે તમે હંમેશા સારી પેન જ વાપરશો. જે માણસ લખવામાં જે કમ્ફર્ટ હોય, ઓછું વજન ધરાવતી હોય. બિલકુલ, હા. જો તમે ગિટારિસ્ટ હશો તો તમે ગિટાર એ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એક્ટર તરીકે અમને ખબર છે કે અમારું ઇન્સ્ટ્રુમેન્ટ અમારી બોડી છે, અમારું વોઇસ છે, અમારું મગજ છે. તો એને સારું રાખવાની જવાબદારી અમારી છે. એટલે એ દરેક એક્ટરને ખબર હોય છે કે શું ખાવાથી શું થાય છે, આ ખાવાથી મારું, જેમ કે મને આટલા વર્ષોમાં એટલું ખબર પડી ગઈ છે કે શું ખાવાથી મારું વજન વધે છે, આ ઓછું કરી નાખું તો વજન ઘટી જશે, આટલું ખાઈશ રોજ તો સ્થિર રહેશે વજન. પણ એના માટે તમારે આમ નિયમોની વચ્ચે જ રહેવું પડતું હોય એવું ખરું ને? કશું જ નથી, એવું કશું નથી. સ્ટ્રિક્ટલી ડાયટ ફોલો કરવી એવું કંઈ ક્યારે થાય? એવું કે જ્યારે તમારે સ્પેસિફિક બોડી ટાઈપ અચીવ કરવાનું છે. જેમ કે યશ સોની જે એક્ટર છે એમણે કઈ ફિલ્મ માટે, નાડીદોષ માટે એમણે 6 પેક બનાવ્યા હતા. કે રવિ ગોહિલ કરીને જે એક્ટર છે જેમણે ત્રિશા ઓન ધ રોક્સ માટે એક સ્પેસિફિક બોડી તમારે જોઈએ છે, તો એ બોડી માટે તમારે સ્ટ્રિક્ટલી ડાયટ કરવી પડશે. જિમમાં તો જવાનું જ છે પણ ડાયટ પણ કરવી પડે. ચલો, આ તો બોડીની વાત થઈ. બીજી એક મગજની પણ વાત કરીએ. મોટા ભાગે અલગ અલગ કિરદાર, અલગ અલગ મૂવીઝ,
અલગ અલગ નાટક, બરાબર, આ બધાની સ્ક્રિપ્ટ આવતી હોય, એના ડાયલોગ્સ આવતા હોય, બરાબર, કિરદાર છે, તો તમે આ સ્ક્રિપ્ટ, કારણ કે એક બે ફકરા બી યાદ કરવા હવે આ ઉંમરે બહુ અઘરું પડી જાય, બરાબર. મારી નથી થઈ. તો હું જનરલી વાત કરું છું કે સ્ટડી છોડી દીધું, બરાબર છે, સ્ટડી છોડ્યાના અમુક વર્ષ પછી અમુક વખત યાદગીરી, કારણ કે એક પર્ટિક્યુલર એક ટ્રેક ઉપર ચાલતી જિંદગી છે, બરાબર, તો એ ટાઈમમાં તમે આ યાદ કેવી રીતે રાખતો, આટલું ઝડપી યાદ કેવી રીતે રહેતું હોય ડાયલોગ્સ ને આ? એટલે સર, યાદ રાખવા માટે તો એવી ઘટના છે કે તમે એકવાર એ વ્યક્તિને સમજી જશો, આખી સ્ક્રિપ્ટ તમે સમજી જાઓ, એટલે તમને એનું વિશ્વ ખબર પડી જાય કે આ વિશ્વના લોકો કેવા. ઓકે, એક તમે એક બાઉન્ડ્રી, એક તમે એક બંદિશ બનાવેલો, એક એનું વર્લ્ડ શું છે, એટલે તમને ખબર પડે કે અહીંયાના લોકો આવે છે, અહીંયાના લોકો આવું બોલે છે. હવે જેમ કે આપણે બે જણા છીએ, તો હું અત્યારે જે બોલું છું એ મને ખબર છે કે પ્રતિક રાઠોડના શબ્દો કેવા હશે. તમે જર્નલિસ્ટ છો એટલે તમારા અમુક જે ગુજરાતી શબ્દો છે એ બહુ જ અલગ છે, જે હું રૂટીન લાઈફમાં નથી વાપરતો. તો જ્યારે જર્નલિસ્ટનું પ્લે કરવાનું આવે તો હું તમને કે બીજા જેટલા પણ છે એ બધાને જોઈશ. એટલે એ ખબર પડી જાય કે તમે કઈ રીતે સ્ક્રિપ્ટ વાંચો છો, અને યાદ રાખવાનું તો બહુ બધી વાર વાંચતા થઈ જાય. એ બહુ મોટો ટાસ્ક નથી. તો તમે આ બધા કેરેક્ટર્સ જે નિભાવતા હોય, તો એ કેરેક્ટર જેનું હોય, બરાબર, તમે જેમ કે કુલી હોય, તો તમે એવા લોકોને મળો ખરા જેનું તમે કેરેક્ટર કદી જોયું પણ નથી? માની લો, આ તો કુલી તો બહુ કોમન વસ્તુ છે, પણ કદાચ એવું કોઈ કેરેક્ટર હોય, જેમ કે માની લો કે કોઈ કિન્નરનું કરવાનું હોય, તો તમે એવા લોકો સાથે ઇન્ટરેક્ટ કરો છો ક્યારે? એટલે એ ડિપેન્ડ કરે છે કે આમાં કેવું છે કે એ તમે એવું ક્યારે થયું છે? હા, થયું છે. મેં હમણાં એક મારા FTIના સિનિયર છે, બાઈજુ કુરૂપ સર કરીને, જે NIDમાં ભણાવે છે, એમણે લાસ્ટ યર એક ફિલ્મ બનાવી છે, કાળી કીડીના દુહા અને છંદ કરીને. એમાં મેં 3 પાત્રો ભજવ્યા છે. તો એમાં એક પાત્ર એવું છે કે જે ભવાઈ કરે છે કચ્છના એક ગામમાં, અને એની અંદર સ્ત્રૈણ ભાવ વધી જાય છે, એની અંદર જે ફેમિનાઇન ક્વોલિટી છે એ વધી જાય છે. એટલે હું ગયો હતો ઈડર, આપણા જેટલા પણ ભવાઈ જે કલાકારો છે બધાને જોવા માટે, કે એ શું કરે છે, એમની હાથની મૂવમેન્ટ શું છે, કઈ રીતે એ જે આખી જે મૂવમેન્ટ કરે છે જ્યારે ભવાઈ પરફોર્મ કરતા હોય ત્યારે. હા, કારણ કે અમુક વસ્તુઓ તમને ઓનલાઈન જોઈને મળી જશે, તમારી પાસે જો ટાઈમ અને સ્કોપ હોય તો તમે એ લોકોને મળી શકો. પછી એ તમે જેમ કિન્નરનું કહ્યું કે તમે કુલીને કહ્યું, તો અમુક ઓબ્ઝર્વેશન્સ કોન્સ્ટન્ટ ચાલુ હોય છે. જેમ કે હું તમને અત્યારે કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વ કરી રહ્યો છું, તો કદાચ આગળ જતાં કોઈ રિપોર્ટરનું કેરેક્ટર આવશે કે જર્નલિસ્ટનું આવશે, તો મેં તમને જોયા છે, તો એ ઓબ્ઝર્વેશનવાળું કોન્સ્ટન્ટ 24/7 ચાલુ જ રહે છે. એટલે ઘણીવાર જો સમય ના હોય તો મને ખબર છે કે હા, ઓકે, જર્નલિસ્ટ છે, તો મેં કેટલા જર્નલિસ્ટને જોયેલા છે. કે તમે સ્ટેશન જાઓ તો તમે રિક્ષાવાળાને પણ જોવો છો, ટેક્સીવાળાને પણ જોવો છો, TCને પણ જોવો છો, કુલીને પણ જોવો છો, પેસેન્જર્સને પણ જોવો છો. બધી વખત એવો સમય નહીં મળે. અને જેમ કે તમે કુલીનું કહો, આ બધાને તો આપણે જઈને મળી શકીએ, પણ હવે જો આપણે ગુજરાતી ફિલ્મમાં એક સર્ટન બજેટમાં બનતી હોય અને કોઈ એવી ફિલ્મ બને કે પાયલટની વાર્તા છે, તો હવે એ અઘરું છે કે કોઈ પાયલટને ઓબ્ઝર્વ કરવા જવું, એરફોર્સ બેઝ પર જવું, પરમિશન મળવી, તો ત્યાં પછી તમારું ઇમેજિનેશન આવશે કે ત્યાં તમે મેક બિલીવ પોતાની જાતને કરો છો કે હું પાયલટ હોત તો કેવો હોત, કે તમે કોઈક વ્યક્તિને જે કોઈ કોન્ટેક્ટ થ્રુ તમે મળી શકો. એટલે ભેગું છે, એ ઓબ્ઝર્વેશન પણ છે, સાથે સાથે તમારું ઇમેજિનેશન પણ છે. બીજી એક એવી વાત છે કે તમે જ્યારે એક્ટિંગ દર્પણ એકેડેમીમાંથી શરૂ કરી, એ સિવાય એ દરમિયાનમાં તમે સ્ટ્રીટ પ્લે પણ કરતા હતા લોકોની જાગૃતિ માટે અને એ બધું, અને તમારી સાથે મયુર પણ હતો અને બીજા 1-2 કલાકાર પણ હતા. તો એ દરમિયાન પણ તમારી મસ્તીઓ ઘણી ચાલુ રહેતી હતી. તો હવે જ્યારે ઓન સ્ક્રીન, હવે તો બીજી ફિલ્મોમાં પણ તમે જ્યારે શૂટ કરતા હો, તો એ દરમિયાન કેવો માહોલ રહે છે? કારણ કે તમે સડીબાજ છો, એની મને ખબર છે. એટલે જો મેં જેમ કહ્યું એમ કે કામ કરતી વખતે કામ રહે, પણ વચ્ચે નાની રમૂજીવાળી, જેમ કે આ સ્ટ્રીટ પ્લેની જ વાત કરું તો મને આ છે, હું મયુર માઇકલ અને હાર્દિક ચૌહાણ જે હમણાં જર્મનીમાં છે, ત્યાં ક્વાયર કરે છે, અમે બધા સાથે સ્ટ્રીટ પ્લે કરતા હતા. અને બીજા એક એક્ટર હતા. તો એ એક્ટર અને સ્ટ્રીટ પ્લેમાં કેવું કે ઓડિયન્સે પૈસા નથી આપ્યા, એટલે ગમે ત્યારે જઈ શકે. એમની ઈચ્છાના માલિક છે. જ્યારે તમે થિયેટરમાં પૈસા ખર્ચીને જાઓ છો ને, એટલે તમે છેલ્લે સુધી રોકાવો છો કે યાર કંઈક તો સારું આવશે. આમાં તમારે એમને બાંધીને રાખવાના છે, કારણ કે તમે ફ્રીમાં કરી રહ્યા છો. તમારે એમને એન્ટરટેનમેન્ટ આપવાનું છે, સાથે સાથે કંઈક ઇન્ફોર્મેશન અને મેસેજ પણ આપવાનો છે. તો એક દિવસે એક એક્ટર ભૂલી ગયો
અને તમે લોકોની વચ્ચે પરફોર્મ કરી રહ્યા છો, એટલે 100-150 લોકોનું ટોળું આની વચ્ચે સર્કલ બનીને circle અને તમે વચ્ચે છો, અને હું ડફલી વગાડતો હતો. હાર્દિક અને મયુર ગાય બંને સરસ ગાય છે, બીજા 1-2 એક્ટર, 2 ફિમેલ, અને એમાં એક જે મેલ એક્ટર છે એ ડાયલોગ ભૂલી ગયા, અને ભૂલી તો ગયા, પછી ઊભા રહી ગયા અને બધાની સામે આમ જોઈ રહ્યા છે. અચાનક બ્લેન્ક. હા, બ્લેન્ક થઈ ગયા, જે બહુ નોર્મલ વસ્તુ હા. ક્યારેક. તો ભૂલી ગયા, ને પછી ભૂલી તો ગયા, પછી અમને પૂછે હવે મને કહો તો ખરી મારે કરવાનું શું છે? તો અરે મેં કહું તમારે એ જ કરવાનું છે જે કરવાનું છે, અને એને યાદ આવે જ નહીં. અને બધા લોકોને ધીમે ધીમે ખબર પડવા લાગી કે આ એક્ટર ભૂલી બધા હસવાનું શરૂ કરી નાખ્યું, અને પછી બધાએ તો આખું સીન બનાવીને, એટલે આવું નાનું નાનું તો બહુ વાર થતું હોય. જેમ કે હું એક પ્લે કરતો હતો, તો અમે 3 એક્ટરનું એ પ્લે હતું. તો એમાં લોકો, તમે સવારે ઉઠવા માટે અલાર્મ મૂકો છો ને, આ અમારા મિત્ર છે, એ રાત્રે સૂઈ જવા માટે અલાર્મ મૂકે છે. એટલે 9:30નો શો હતો, સાંભળજો મજા આવશે. અને એક સીન ચાલી રહ્યો છે, 3 જ જણનું નાટક છે, અને ઇન્ટિમેટ સ્પેસમાં ચાલી રહ્યું છે, અને સીન ચાલે છે આપણા બંનેનો, અને એકદમથી એક ટૂણું અવાજ આવે છે. એટલે મને થયું કે યાર આ ડિરેક્ટર કેમ મ્યુઝિકમાં આવું એક્સપ્લોરેશન કરી રહ્યો? હા, મ્યુઝિક તો હતું નહીં. મને થયું હશે, કંઈ વાંધો નહીં, આપણા બંનેનું ચાલે છે. પછી હવે મારે પેલા 3જા એક્ટરને જોવાનું, મારું ધ્યાન ત્યાં ગયું, તો એ ભાઈ તો ત્યાં છે જ નહીં, હું આ ક્યાં ગયો? પછી ફરી અમારા બંનેનું કન્વર્સેશન ચાલ્યું, એ પાછો આવ્યો, ઊભો રહ્યો થોડી વાર, ફરી ટૂણું શું વાગે તે ખબર નથી પડતી. પછી ફરી એનો ડાયલોગ એની સાથે વાત કરીને એ જતો રહ્યો. પછી શો પત્યો, પછી મેં એને પૂછ્યું કે ભાઈ તું ચાલુ સીન છોડીને ક્યાં જતો હતો? મને કે મારો અલાર્મ વાગતો હતો. હું 11:15 રાતનો અલાર્મ કોણ મૂકે? મને કે મારો સૂઈ જવાનો અલાર્મ હતો. અને ઓડિયન્સને પણ સંભળાય બધાને. ત્યારે તો એવું જ હતું કે આ મ્યુઝિક છે કંઈ, એટલે આવી બધી જે નાની નાની વસ્તુઓ હોય ત્યારે તમને જે હસવું આવે, એટલે આવું કોમેડી ઓફ એરર્સ તો બહુ જ થતી રહે, એટલે એ કોન્સ્ટન્ટ વસ્તુ છે. અને બીજું એક કે તમે જ્યારે શૂટ કરો છો, બરાબર, હવે હું તમારી રાડો મૂવીની વાત કરું તો જ્યારે એ વખતે જે પેલું પડછંદ વ્યક્તિનું જે કેરેક્ટર હતું, બરાબર, તો એ જે નેગેટિવ રોલ્સ મેં મોટાભાગે તમારા નાટકમાં પણ જે પ્લે હોય છે એ દરમિયાનમાં મેં તમારા નેગેટિવ રોલ્સ પણ જોયેલા છે. પણ આમ કહેવાય ને કે નેગેટિવિટી માણસની અંદરની આટલી નેગેટિવિટીને બહાર લાવવા માટે, કારણ કે તમે અંદર તો એ વ્યક્તિ છો જ. બિલકુલ. તો કેટલું અઘરું પડે છે? એટલે ડિફિકલ્ટ તો છે, પણ મને એવું લાગે છે કે જેટલા પણ આર્ટિસ્ટ છે એ બધાના માટે એક આ એવું કહી શકાય કે એક આ નેગેટિવ એનર્જી બહાર કાઢવાનો રસ્તો છે. આપણા બધાની અંદર એ કોઈક ને કોઈક સમયાંતરે એ નેગેટિવ ફિલિંગ આવી જાય. પણ હવે જેમ કે તમે જર્નલિસ્ટ છો તો તમે એને કઈ રીતે પાછા આપશો? તમારી પાસે કોઈ રસ્તો નથી. મારી પાસે કોઈ આવું પાત્ર આવશે તો આ જે એનર્જી ભેગી થઈ છે એ હું ત્યાં એને વેન્ટ આઉટ કરી દઈશ. સિંગર હશે તો એ ગઈ લેશે, મ્યુઝિશિયન હશે તો એ પ્રકારનું મ્યુઝિક કંઈ કમ્પોઝ કરી લેશે, ડિરેક્ટર હશે તો એવી કોઈ ફિલ્મ બનાવી લેશે. તો સામાન્ય માણસ માટે બહુ અઘરું છે અને ડિફિકલ્ટ તો છે. જેમ કે હું એક નોર્મલ કરીને એક પ્લે કરતો હતો, એ જર્મન પ્લે છે, એક પીટર કૂટન કરીને એક, હા એ મેં જોયો હતો. વર્લ્ડ વોર 2 દરમિયાન એક એ વ્યક્તિ હતો, 1 દરમિયાન, અને એ સિરિયલ કિલર હતો અને લોકોને મારી નાખતો હતો. તો એની એક બુક મને મળી હતી, એના એક્ઝેક્ટલી જે એના એકચ્યુઅલીમાં સાયકેટ્રિસ્ટ હતા એમની બુક મળી હતી કે એણે કઈ રીતે મર્ડર કર્યા હતા, એના ફોટોઝ, સ્કલના હથોડી મારીને ખાડો પડી ગયો હોય. તો એ હું વાંચતો હતો, રોજ વાંચતો હતો થોડાક દિવસ, જસ્ટ સમજવા માટે કે આ પાત્ર કેમ આવું કરે છે, આ કેમ આવો છે, એની સાથે શું થયું છે. તો તમે બહુ એવું કહેવાય છે બધી જ જગ્યાએથી કે આપણી આ જે 5 સેન્સીસ છે ને એને તમે જે પણ ફીડ કરશો ને તમે એવા બનશો. પછી એ તમે કેવું જુઓ છો, કેવું સાંભળો છો, કેવું જમો છો, કેવું સ્મેલ કરો છો, આજુબાજુમાં કેવી વસ્તુઓ જે તમને ટચ કરે છે, તમારી પર્સનાલિટીનો બહુ મોટો ભાગ આ તમારી 5 સેન્સ કરે છે, જે એક્ટિંગમાં પણ બહુ યુઝફુલ હોય છે. તો હું આ અઠવાડિયા જેવું થયું, મેં વાંચ્યું ને એક દિવસ હું બસ ખાલી વાંચીને ઊભો થઈને બાલ્કનીમાં આવ્યો, અને એમાં એણે એ જે પીટર કૂટને નાના બાળકોને માર્યા છે, પ્રાણીઓને માર્યા છે, બહેનોને માર્યા છે, વૃદ્ધોને માર્યા, કોઈને બાકી નથી રાખ્યું. એ શોખ માટે મારતો હતો કે અત્યારે મન થયું ઊભો થઈને કોઈને ઠાય મારી નાખ્યું. તો મેં 6-7 દિવસ જેવું વાંચ્યું ને એક દિવસ બાલ્કનીમાં ગયો તો બાલ્કનીમાં બધા નાના છોકરાઓ રમતા હતા અને હું આમ વાંચી રહ્યો છું આટલા દિવસથી કોન્સ્ટન્ટ. મને થયું કે આ એકદમથી આમ ચાકુલીને આ કદાચ આમ આની પીઠ ચીરે છે તેનું પાછળનું જે કરોડરજ્જુ કેવું બહાર આવી છે. અને મને થયું કે અરે ભાઈ આ હવે
બહુ વધારે થઈ ગયું છે. કારણ કે લાઇન્સ બ્લર થઈ ગયા એમ કે પ્રતિકના વિચારો બી હવે આના જેવા જ થવા લાગ્યા રિયલ લાઈફમાં. એટલે પછી મેં થોડા દિવસે વાંચવાનું બંધ કરી નાખ્યું. ઓહો. હા, કારણ કે એ થઈ જ જાય. તમે જેવું વાંચન, તમે જેવું જુઓ છો, જેવું પહેરો છો, ખાઓ છો, એ તમારી પર્સનાલિટીને બનાવવામાં બહુ જ મદદ કરે છે. અને એક્ટર તરીકે તો હું બહુ જ બિલીવ કરું છું. એટલે એ સેમ વસ્તુ છે. એટલે બહુ જ બધા એક્ટર્સની આવી રીત હોય છે. બહુ જ બધા એક્ટર્સ જેમ કે રણવીર સિંહ છે કે રણબીર કપૂર છે, એમણે દરેક કેરેક્ટર માટે અલગ પરફ્યુમ રાખે છે. કે આ કેરેક્ટર પ્લે કરતા હોય તો એક સ્પેસિફિક પરફ્યુમ, એટલે તરત એમને એ સ્મેલથી ટ્રિગર થાય કે ઓકે હું અત્યારે આ કેરેક્ટર છું, હું રણવીર સિંહ કે રણબીર કપૂર નથી. બધા કેરેક્ટર્સનું અલગ અલગ હોય છે દરેક એક્ટરનું. અચ્છા. હા. અને આ જે તમે કિરદાર નિભાવતા હોય તો એ આટલું બધું હાવી થઈ શકે તમારી ઉપર? હા, બિલકુલ થઈ શકે. તો ક્યારેય એવું એક્ટ થઈ જાય અથવા તો ક્યારેય એક્ટ તો ના થાય, પણ બોલાઈ જાય એવું તો થતું ના હશે? ના ના, એટલું બધું ના થાય. પણ તમને ખબર પડે કે આ, કારણ કે તમે 6-7 દિવસ સુધી આ જ વિચારો, તમે એના જ રિગાર્ડિંગ એ કેરેક્ટર વિશે, કારણ કે એ પ્લે હું ડિરેક્ટ પણ કરતો હતો, હું એક્ટ પણ કરતો હતો. એટલે કોન્સ્ટન્ટ એને ડિઝાઇન કઈ રીતે કરવાનું છે, આ શું હશે, એટલે 24/7 મારા મગજમાં એ જ ચાલી રહ્યું છે. તો આવી જે ઝીણી ઝીણી બાબત કરી, જેમ કે અત્યારે હાલ તમે તમારા ક્લાસ પણ વર્કશોપ પણ લો છો, બરાબર? તો એ વખતે તમારા જે સ્ટુડન્ટ્સ હોય એમને આ બધું આટલી ઝીણી બારીક બાબતો પણ શીખવતા હશો? હા, અને એ લોકો સારી રીતે પરફોર્મ કરી શકે છે? બિલકુલ બિલકુલ. નવા સ્ટુડન્ટ્સ મોટાભાગે નવા આવતા હોય એમના પાછળ તમારું કેટલું કામ ધગસ હોય છે? ના ના, જેટલું મને ખબર પડે છે, જેટલું 15 વર્ષમાં હું શીખ્યો છું, બધું જ એમને આપવાનો પ્રયત્ન કરું છું. અને મારું એવું માનવું છે કે જેમ મેં કહ્યું કે FTIમાં છે ને, નસીર સાહેબનું એક મોટું કોટ છે અને એમણે બહુ સુંદર વાત કરી છે કે એક્ટિંગ કેન નોટ બી ટોટ બટ ઇટ કેન બી લર્ન. એક્ટિંગ કોઈ તમને શીખવાડી ના શકે. જેમ મેં કહ્યું કે આપણે બધા જ એક્ટિંગ આવડે જ છે, કોઈ તમને શીખવાડી ના શકે. હું તમને બતાવી શકું કે અહીંયા તમે આ કરી શકો, હું તમને એની ટેકનિક કહી શકું કે આને આ રીતે દર્શાવી શકાય, અહીંયા આ કરી શકાય. હા, જેમ કે હમણાં રૂનું પ્લે કેવી રીતે, કે આવું નિર્જીવ વસ્તુ. હા, જેમ કે એક્ટિંગ તમને આવડે જ છે, તમને જે વસ્તુ આવડે છે એ વસ્તુ હું તમને કેવી રીતે શીખવાડી શકું? હું તમને બતાવી શકું કે આ રીતે કરવાથી આ થઈ શકે, આ રીતે કરવાથી આ થઈ શકે. તમને બોલતા આવડે જ છે, બરાબર? તો હવે હું એવું થોડી કહી શકું કે તમને બોલતા શીખવાડી શકું. હું તમને એ શીખવાડી શકું કે આ શબ્દ પર ભાર મૂકવાથી આનો અર્થ આ થાય છે, આ રીતે આ થાય છે. એટલે જે તમને ઓલરેડી આવડતું હોય એનો ક્રેડિટ હું લઈ ના શકું. હું તમને બતાવી શકું કે આ રીતે થઈ શકે. એટલે હું પૂરેપૂરો પ્રયત્ન કરતો હોઉં છું. અને આ બીજું એક્ટર્સની લગભગ એજ, એક્ટર્સ મોટાભાગે એમની એજ વધતી નથી, જાણે એક જગ્યાએ સ્ટોપ થઈ ગઈ છે. તો એની પાછળ કોઈ VFX કે કોઈ પછી મેકઅપ આર્ટિસ્ટના ખાસ કમાલ હોય એવું કંઈ હોય છે કે પછી એ લોકો એમનું જીવન બી એટલી વ્યવસ્થિત રીતે જીવતા હોય એના કારણે? કારણ કે મેં જેમ પહેલાં કહ્યું ને કે એક્ટરનું આ 3 જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બોડી, વોઇસ અને માઇન્ડ. તો એ બહુ જ ધ્યાન રાખતા હોય છે. એ સામાન્ય માણસો કરતાં વધારે, કારણ કે એમને ખબર છે કે આની પર જ એમનું રોજગાર ચાલવાનું, ગુજરાન થવાનું છે. તો એ બહુ જ ધ્યાન રાખતા હોય છે ખાવા પીવામાં, બહુ તળેલું નહીં, બહુ બહારનું નહીં. અને બધાનું અલગ અલગ છે પાછું, એમાં સ્પેસિફિક નથી. અને જેટલા મોટા સ્ટાર્સ એટલા વધારે લોકો એની પર કામ કરતા હોય છે. જેટલા મોટા સ્ટાર હશે એટલા એમના ડર્મેટોલોજીસ્ટ, ડૉક્ટરને કન્સલ્ટ કરતા હશે કે અમારે શું શું કરવું જોઈએ, ડાયટિશિયન હશે, એમના ટ્રેનર હશે ફિઝિકલ કે જે રોજ એક્સરસાઇઝ ને બધું કરાવે. એટલે બધી વસ્તુઓ ભેગી થઈને એ બનતું હોય છે. તમે અત્યારે બધાને બીજા સ્ટુડન્ટ્સને શીખવાડો છો. જ્યારે તમે શીખતા હતા ત્યારની વાત કરું તો નિસર્ગ ત્રિવેદી લગભગ તમારા સર હતા. તો એ વખતે એમનું પણ આટલું એડવાન્સ લેવલે ટીચિંગ હતું, લર્નિંગ, સોરી. એટલે હું બધાને એવું કહું છું કે નિસર્ગ સર અને FTIનું ટીચિંગ છે ને મારા માટે બહુ સિમિલર હતું. નિસર્ગ સરે મને શીખવાડ્યું કે એક્ટિંગમાં અને જીવનમાં શું નથી કરવાનું. કે તમને શિક્ષક તમને તમારા કામ પૂરતું શીખવાડે, ગુરુ તમને જીવન વિશે પણ જ્ઞાન આપ્યું. તેમણે મને એ જે મેં તમને પહેલાં જ કહ્યું કે એમણે મને એક બંદિશ બનાવી આપી કે એક્ટિંગમાં શું નથી કરવાનું અને જીવનમાં શું નથી કરવાનું. અને બધું જ પછી શું કરવાનું છે એ હું FTIમાં જઈને શીખ્યો. અચ્છા. હા. તો અહીંયા તમારી સાથે બીજા જેટલા પણ હતા એ બધા આજે એક સારા એવા મુકામ ઉપર છે. તમે નિસર્ગ ત્રિવેદીની દીકરી પણ અત્યારે હાલ બહુ સારી એવી પરફોર્મ કરે છે. એ સિવાય મયુર કોઈ તો, બરાબર. તો એક બીજો એક મિત્ર હતો તમારો, એ અમેરિકા જતો રહ્યો. તમે એને મિસ કરો છો ખરા એક્ટિંગની દુનિયામાં? બિલકુલ. બહુ શું નામ હતું એનું? અભિષેક. હા. અભિષેકનું કેવું હતું અત્યારે તમારું જોડે ઇન્ટરેક્શન? જૂના મિત્રો સાથે કેમનું ઇન્ટરેક્શન? એટલે એ અમે તો બધા મિત્રો જ છીએ, એટલે અમારા માટે એવું કશું નથી.
આવે છે ખરો? હા બિલકુલ. દર મહિને એકવાર કે 15 દિવસે એકવાર વાત થઈ જાય અમારે. હું ને માઇકલ અમે મળતા રહીએ. હાર્દિક જ્યારે જર્મનીથી આવે ત્યારે મળતા રહીએ. હું જ્યારે પણ મહિને કેવી રીતે મળવા જાઉં નિશક સરને એટલે નેત્રી સાથે મુલાકાત થઈ જાય. એટલે એ અમારા બધા મિત્રો તો બધા સેમ જ છે. તમે મિસ કરો પણ હવે બધા અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે. જેમ કે અભિષેક યુએસમાં છે, પછી હાર્દિક અત્યારે એ ત્યાં જર્મનીમાં છે. એણે એનું બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગ પૂરું કર્યું, ત્યાં જોબ કરે છે. સાથે સાથે આપણું ગુજરાતી સંસ્કૃતિ ગીતો એ ત્યાં સરસ કરી રહ્યો છે. પછી બીજી એક ફ્રેન્ડ છે બંસરી કામદાર, જે જર્નલિસ્ટ છે, જે બીબીસીની સાથે રોયટર્સની સાથે ફ્રીલાન્સરને આર્ટિકલ્સ કરતી હોય છે. એટલે બધા જે મિત્રો છે એ ભેગા થઈએ જ્યારે પણ બધા ભેગા થાય ત્યારે અને વાતો કરીએ. જૂની વાતો પણ આવે. શું હોય છે જૂની વાતોમાં? કોઈ ઇમ્પ્રોવાઇઝેશનનો સીન યાદ આવી જાય કે શું છે. આટલું તો ના હોય ને મિત્રો સાથે. બીજું રિહર્સ કર્યું હોય ને એવું જ એમ બહુ ખાસ નહીં. અને બીજું તો પછી અત્યારે આપણે પબ્લિક લાઈફ સંસદીય શબ્દોનો પ્રયોગ નહીં કરી શકીએ એટલે એવું બધું હોય. પણ એમ નહીં, પબ્લિક લાઈફમાં જ્યારે તમે બધા મિત્રો બેઠા હો તો હવે તો લગભગ દરેકના એક ફેન ફોલોવર્સનું બહુ મોટું ગ્રુપ છે, બરાબર? તો તમે જ્યારે જાહેર જગ્યા ઉપર કાફેમાં કે ક્યાંય બેઠા હો તો તમને એવું લાગે છે કે પબ્લિક એનોઈંગ કરે છે, કોઈ પરેશાન કરી રહ્યા છે, કે એવું તો નથી થતું કે પછી તમે ફેન્સને એટલું જ વેલકમિંગ? અમદાવાદમાં એટલે મારું તો હું તો બહુ હજુ આઈ એમ વેરી સિમ્પલ એક્ટર. માઇકલને અમે સાથે જઈએ તો એને લોકો ઓળખી જતા હોય છે. નીની સાથે હોય તો નેત્રીને લોકો ઓળખી જતા હોય છે. હાર્દિકને લોકો ઓળખી જતા. પણ આપણે અમદાવાદમાં બહુ સારું છે, એવું કોઈ નથી કરતું. જેમ કે હમણાં છેલ્લે અમે બધા એક કેફેમાં મળ્યા હતા, 3 કલાક સુધી બેસ્યા, વાતો કરી અલગ અલગ પોલિટિક્સ પર, આ તે શું કેમનું ચાલે છે આ બધું જ. ત્યાંના ઓનર ઓળખી ગયા એટલે ઓનરે પછી છેલ્લે કીધું કે પ્લીઝ આપણે બધા એક ગ્રુપ ફોટો પાડો ને, તમે બધા સરસ કામ કરો છો. એટલે આપણે અહીંયા એવું નથી, બહુ સારું છે. અને હવે આઈ થિંક એ જે તમે સ્ટારવાળું કહો છો ને, આઈ થિંક હવેની જનરેશનમાં નથી એમ. કારણ કે સોશિયલ મીડિયાના કારણે દર બીજા દિવસે નવો સ્ટાર આવે છે. જેમ અત્યારે સિચ્યુએશન મુંબઈમાં છે, મોટાભાગે એટલું ત્યાં આગળ રહેતું નથી. બધે જ ત્યાંની સ્થાનિક લોકોનો નથી એમ. હા, કે સ્ટાર હવે સોશિયલ મીડિયાના કારણે એટલા બધા દર અઠવાડિયે કે 15 દિવસ કે મહિનામાં કોઈક એક વ્યક્તિની રીલ વાયરલ થાય અને એ સ્ટાર છે. બરાબર. પછી કોઈ બીજું આવે છે. એટલે હવે સ્ટારડમ વાળું એ જે આપણે આઈ થિંક જે જૂનું 90sમાં કે જે 2000માં કે જે જોતા હતા એ હવે એટલું બધું નથી છે. પણ હવે એવું નથી કે આમ લોકો તમને પકડી લે. એટલે મેં જોયું છે, મેં યશની સાથે પણ કામ કર્યું છે, એમના પણ ફેન્સ હોય છે, બાઉન્સર્સ હોય છે. મેં મલ્હાર સાથે પણ હમણાં એક જે ફિલ્મ કરી છે એમાં મલ્હાર છે, તો ત્યારે પણ બધા બોડીગાર્ડ્સની હોય છે. પણ હવે અત્યારે બધા બહુ ડિસન્ટ હોય છે. બધાને ખબર છે કે એમનું કામ કરે છે તો કામ કરતા હોય ત્યારે હેરાન નહીં કરવાનું. એમનું પચશે એટલે પછી આપણે અહીંયા બધા બહુ એ રીતે બધા બહુ શું કહેવાય મૂળમાંથી ઉપર આવ્યા છે. જેમ કે મલ્હાર છે તો એણે થિયેટર કર્યું છે મુંબઈમાં. યશે બહુ, મેં જ્યારે શરૂ કર્યું દર્પણમાં થિયેટર ત્યારે યશ થિયેટર કરતો હતો અને બહુ જ બ્રિલિયન્ટ પ્લેસ કરતો હતો. એણે ગાંધીનું પ્લે કરેલું છે, ગાંધી પ્લે કરેલું છે. એણે મારા ગુરુ નિશક સર સાથે એક પ્લે કરેલું. જ્યારે હું શરૂઆત કરતો હતો ને ત્યારે એ આવા હમતીધર કેરેક્ટર્સ કરતો હતો. એની વાત ક્યારે કોઈ નથી કરતું એમ કે બધા કહેશે કે આ લોકો આવી ગયા. ના, એમને બહુ મહેનત કરી છે. માઇકલને મેં અહીંયા દર્પણમાં સાથે શરૂ કર્યું, હું એફટીઆઈ ગયો, માઇકલે અહીંયા શરૂ કર્યું. એટલે અત્યારે જેટલા પણ એક્ટર્સને આપણે જોઈએ છીએ એ બધાએ થિયેટરમાં મહેનત કરીને આગળ આવ્યા છે. મયુરને તો મેં પણ રસ્તા ઉપર પ્લે કરતો જોયેલો છે, સ્ટ્રીટ પ્લે ઘણી વખત એમના જોયેલા છે. બીજું એક જે તમે વાત કરી રીલ્સ, રીલ્સમાંથી આપણને ઇન્ડસ્ટ્રીને ઘણા એક્ટર મળ્યા છે, બરાબર? તો એ લોકોનું ફિલ્મ દરમિયાન કેવું કામ હોય છે? કારણ કે રીલ્સ અલગ વસ્તુ છે અને એક પૂરેપૂરું એક કિરદાર નિભાવવું. એ બસ ખાલી એમની સમજ તો હોય જ છે. એ જે સ્ટ્રક્ચર અને ક્રાફ્ટને લઈને એ જે 1 મિનિટ કે 1.5 મિનિટ કે જે રીલ માટે કરતા હોય છે કે 30 સેકન્ડ્સ માટે, એ એમને વધારે કરવાનું હોય છે. એટલે અને બધા જ જેટલા પણ કોન્ટેન્ટ ક્રિએટર છે, બધાને જેટલા પણ એક્ટર, પ્રોફેશનલ એક્ટર, ફિલ્મ એક્ટર કહી શકાય બને છે, બધા જ લોકો વર્કશોપ્સ પણ કરતા હોય છે. એટલે બધાને પણ શીખવાની ભાવના છે. એવું નથી કે એમને આ આવડે છે એટલે આ આવડે છે. એટલે આજના જમાનામાં હું જેટલા પણ લોકોને ઓળખું છું કે મળું છું, હું પોતે વર્કશોપ્સ કન્ડક્ટ કરતો હોઉં છું, તો કોઈ એવું નથી કહેતું કે મને આવડી ગયું છે. બધાને થોડું કંઈક આવડે છે, બટ વી આર સ્ટીલ લર્નિંગ. અમે હજુ શીખી રહ્યા છીએ. બીજા એક મહેનતી કલાકારની આપણે થોડીક વાત કરી લઈએ. સ્મિત પટેલ હમણાં જ ફાટીને મૂવીમાં હતા ને, એમની વાત. સ્મિત પંડ્યા. હા, પંડ્યા, સોરી. તો એમણે
છે. એમની સાથેનું કદી ઇન્ટરેક્શન કે એવું કંઈ રહ્યું છે? એમની સાથે ઇન્ટરેક્શન 2-3 વાર થયેલું છે. એમને સ્ટેન્ડઅપના શોઝ કરેલા છે ત્યારે 1-2 મિત્રોએ કરેલું છે. એમની સાથે ઇન્ટરેક્શન થયેલું છે. બહુ જ ગજબ ઓબ્ઝર્વેશન એમનું. હા. એ ઓબ્ઝર્વેશન બધું એમનું લખાણમાં તમને ખબર પડે છે. અને એમનું હ્યુમર, જે દુનિયા જોવાની જે રીત હોય છે ને, એ બહુ કંઈક અલગ છે. હા, એમની જે નજર છે એ બહુ મજાની છે. કઈ રીતે પાત્રોને જુએ છે, લખે છે, લોકોને જુએ છે. એમનું જે રેડિયો પર જે પેલું કરે છે આખું જોક સ્ટુડિયો, જે કિશોર કાકા બને છે, બ્રિલિયન્ટ. એ સાંભળો તમે, તમને ખબર પડે કે શું કરે છે એ માણસ, કમાલ. બીજું આમની સાથે જ્યારે આમનું હું વાત કરું તો એમણે શરૂઆત સ્ટેજથી, સ્ટેજ પરફોર્મિંગથી, પછી જોક્સ લખતા એક્ટિંગની દુનિયામાં આવ્યા. તમારી શરૂઆત જેમ કે એક ઉબડ-ખાબડ રસ્તાથી શરૂ થઈને પછી એક રાઈટ ટ્રેક ઉપર પકડી, તો આવું દરેક કેરેક્ટર્સ જોડે છે કે મોટાભાગના આમ એક સ્ટ્રીટ લાઈન ઉપર એક્ટિંગ કરવી હતી અથવા તો મ્યુઝિશિયન બનવું હતું, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત છે, તો એમાં બી એ રીતે જ થતું હોય છે? હવે મારું એવું માનવું છે કે બધાનું, દરેક વ્યક્તિ અલગ છે, દરેક વ્યક્તિની જર્ની અલગ હશે, અને એટલે બધાનું અલગ અલગ છે. પણ તમારે શું કરવું છે એ તમને ખબર હોવી જોઈએ. મને જે પ્રકારના સબ્જેક્ટ કે પાત્રો કરવા હતા, જે મને ગમે છે, એ બધા ટચવુડ બધા હવે કરવા મળી હવે મળે છે? હા, મળે છે. ઇન્ટરેસ્ટિંગ જે પાત્રો, જેમ કે મેં કહ્યું કે હમણાં જે મેં આ ફિલ્મની વાત કરી, ક્રાઇમ, હા, એમાં હું ડિજિટલ સાયબર ક્રાઇમના પોલીસ ઓફિસરનું કેરેક્ટર પ્લે કરું છું. પછી એની પહેલાં જે મેં ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ કરી છે કાળી કીડીના દુહાને છે, એમાં મેં 3 પાત્રો ભજવ્યા છે. એક પાત્ર છે કે જે આ બ્લોક પ્રિન્ટિંગ કરતું હોય છે આપણે અમદાવાદની પોળોમાં, એ આખું અલગ જે બિઝનેસ ચાલે છે એ કરે છે. એક જે ભવાઈ કરે છે કચ્છમાં, એ બીજું પાત્ર. અને ત્રીજું પાત્ર જે છોટાઉદેપુરમાં ખેતી કરે છે અને ત્યાંનું લોકલ નૃત્ય ને બધું કરે છે. તો કોઈ એવું પાત્ર ખરું કે જે આપણની બહુ જ ઈચ્છા હોય કે ક્યારેક આવું થશે તો મારે કરવું જ છે? એટલે બાયોપિકમાં મને 3 પાત્રો કરવા મળશે તો બહુ મજા પડશે. આપણે ગુજરાતના છીએ એટલે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે નાનપણથી સાંભળ્યા છે, તો એ કરવાની બહુ જ ઈચ્છા છે. પછી સ્વામી વિવેકાનંદ પણ વાંચેલા છે, મારા ઘરે છે એ કલ્ચર, એમના રિલેટેડ પુસ્તકો ને બધું, એટલે એમને વાંચેલા છે. અને બાબા સાહેબ આંબેડકર. આ 3 પાત્રો એવા છે કે જે ત્રણેય વ્યક્તિઓએ જીવનમાં બહુ જ અલગ અલગ કામ કર્યા છે અને એમની જર્ની બહુ મજાની છે. એ મને જે પણ પાત્રોની જર્ની અને સંઘર્ષ તો બધામાં રહેવાનો, એટલે એ જે સંઘર્ષની સાથે આપણે જે પહોંચ્યા છે ને, એ મજાની વસ્તુ. બાયોપિકમાં આપણું ઇન્ડસ્ટ્રીનું કેમનું છે? બાયોપિક એટલે બાયોપિક બને જ છે, પણ એટલી બધી ઓછી, કારણ કે જેમ આપણે વાત કરીને કે એનો સબ્જેક્ટ બહુ અલગ છે. એટલે તમે કઈ રીતે બનાવો છો, મેકિંગ, વાર્તા, સારી વાર્તા હશે તો લોકો જોશે. બહુ સિમ્પલ. સારું છે પ્રતિકભાઈ, મહેનત કરતા રહેજો, આગળ વધતા રહેજો, અને અત્યારે જેવા વ્યક્તિ છો એવા જ કાયમ રહેજો. તો મિત્રો, આપણા સાથે હતા પ્રતિક રાઠોડ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે ખાસું કામ કર્યું. તેમની સાથેથી આપણને એક્ટિંગ અને આજુબાજુના ઘણા બધા પાસાઓ વિશે જાણવા મળ્યું. આવી જ રીતે આપણે વધુ પણ બીજા ગેસ્ટને મળતા રહીશું. અત્યારે હાલ મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા